પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશના પ્રવાસ પર રવાના. ઘાનાથી શરૂ થશે પ્રથમ તબક્કો. પીએમ મોદી ઘાનાની સંસદને કરશે સંબોધન. પ્રસ્થાન વક્તવ્યમાં કહ્યું, ગ્લોબલ સાઉથમાં ઘાના એક મૂલ્યવાન ભાગીદાર. પશ્ચિમ આફ્રિકન રાજ્યોના આર્થિક સમુદાયમાં પણ મહત્વની ભૂમિકા. તો પ્રધાનમંત્રી બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં રહેશે ઉપસ્થિત. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે વોશિંગ્ટનમાં અમેરિકાના સંરક્ષણ અને વિદેશ સચિવ સાથે કરી મુલાકાત. સંરક્ષણ અને વેપાર સમજૂતી સહિતના મુદ્દે ચર્ચા. ક્વાડ દેશોએ પહેલગામ આતંકી હુમલાની એક સૂરે કરી નિંદા. બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કસી કમર. પટનામાં ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સંબોધી ભાજપ કાર્ય સમિતિની મહત્વની બેઠક. કહ્યું, અમે તમામ વર્ગને વિકાસ આવરી લીધા, જ્યારે કોંગ્રેસ અને આરજેડીએ કરી માત્ર સત્તાની રાજનીતિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીઝનો કરાવ્યો પ્રારંભ. સચિવાલય સંકુલમાં હવે પ્લાસ્ટિકના સ્થાને કાચની બોટલમાં મળશે પાણી. સખી નીરનું માં નર્મદા એકતા મહિલા મંડળ કરશે સંચાલન. સખી નીરના પરિવહન માટે ઉપયોગમાં લેવાતી ઈ રિક્ષાને પણ મુખ્યમંત્રીએ કરાવ્યું ફ્લેગ ઓફ. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક. રાજ્યમાં વરસાદ અને વાવેતરની સ્થિતિ, શાળા પ્રવેશોત્સવ સહિતના મુદ્દે ચર્ચા અને સરકારના નીતિગત વિષયો અંગે સમીક્ષા. રાજ્યમાં હવે ભાર વિનાનું ભણતર. પ્રાથમિક શાળામાં દર શનિવારે રહેશે બેગલેસ ડે. 5 જુલાઈથી બેગલેસ ડેનો અમલ. ધોરણ 1 થી 8ની શાળામાં શનિવારે શિક્ષણના સ્થાને ઇત્તર પ્રવૃત્તિ ઉપર મુકાશે ભાર. શાળા દીઠ એક શિક્ષકને તાલીમ આપી કરાશે તૈયાર. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું. અંબિકા, ઓલણ, ખાપરી, પૂર્ણા અને ગીરા સહિતની નદીઓ બે કાંઠે. તાપીમાં વરસાદી પાણી ફરી વળતા ડોલવણના 14 અને જિલ્લામાં કુલ 21 માર્ગ બંધ. તાપી, ડાંગ, વલસાડ, નવસારી સહિત સંઘ પ્રદેશમાં આજે ભારે વરસાદથી ઓરેન્જ એલર્ટની આગાહી. આવતીકાલે પણ ભારે વરસાદનું યલો એલર્ટ. શેરબજાર ગ્રેડ ઝોનમાં બંધ. બીએસસી 300 અંકના ઘટાડા સાથે 83,404ની સપાટીએ અને નિફ્ટી 93 અંકના ઘટાડા સાથે 25,450ની સપાટીએ બંધ. સોના ચાંદીનો ચળકાટ યથાવત. તો બીએસસી મિડ કેપ ઇન્ડેક્સ 0.2% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.3% ઘટ્યા. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીનો આજથી બીજો મુકાબલો. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પસંદ કરી બોલિંગ. લીડ્સ ટેસ્ટની હાર બાદ ટીમ ઇન્ડિયા હવે પુનરાગમન માટે તૈયાર.